નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતના બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, જે અંતર્ગત છોટાઉદેપુર ખાતે પણ વકીલ મંડળની ચૂંટણી અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. મતદાન બાદ મતગણતરી યોજાઈ હતી, જેમાં વકીલ મંડળના અધ્યક્ષ રમેશભાઈ રાઠવાએ ત્રીજી વાર જંગી બહુમતીથી વિજેતા બનીને હેટ્રિક બનાવી હતી. આજે સવારે 11 થી બપોરે 3 કલાક સુધી ચૂંટણી અધિકારી પ્રવીણ રાઠવાની ઉપસ્થિતિમાં મતદાન શરૂ થયું હતું. વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે રમેશભાઈ રાઠવા અને ભાવસિંહ રાઠવાએ ઉમેદવારી નોંધાવી હતી. કુલ 93 મતદારો ધરાવતા છોટાઉદેપુર વકીલ મંડળની ચૂંટણીમાં 80 જેટલા વકીલ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતગણતરીના અંતે છોટાઉદેપુર વકીલ મંડળના પૂર્વ પ્રમુખ રમેશભાઈ રાઠવાને 56 મત અને ભાવસિંહભાઈ રાઠવાને 23 મત મળ્યા હતા. રમેશભાઈ રાઠવાને સૌથી વધુ મત મળતા ચૂંટણી અધિકારી પ્રવીણ રાઠવા દ્વારા રમેશ રાઠવાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સતત ત્રીજી વખત છોટાઉદેપુર વકીલ મંડળના પ્રમુખ તરીકે રમેશ રાઠવા વિજેતા ઘોષિત થતા એમના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. તમામ વકીલોએ ઉપસ્થિત થઈને વિજેતા રમેશભાઈ રાઠવાને પુષ્પમાળા અર્પણ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. તો ઉપપ્રમુખ તરીકે ફિરોઝ પઠાણ, મંત્રી તરીકે સલીમ મલિક, એલઆર તરીકે નરગીસ બાનુ મકરાણી અને લાઇબ્રેરિયન તરીકે દિનેશ રાઠવા બિનહરીફ જાહેર થયા હતા. છોટાઉદેપુર બાર એસોસિએશનના પ્રમુખ રમેશ રાઠવાએ તમામ વકીલોનો અને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ તરીકે ભાવસિંહભાઈ ડી રાઠવા, રમેશભાઈ, હું પોતે રમેશભાઈ રાઠવા પ્રમુખ પદ તરીકે ઉમેદવારી કરેલ. જે ઉમેદવારીમાં ભાવસિંહભાઈ ડી રાઠવાને 23 મત મળેલ છે, રમેશભાઈ રાઠવાને 56 મત મળેલ છે, રદમાં એક નોટા તરીકે મત મળેલ છે. કુલ 93નું મતદાન છે અને જેમાં નીચેની જે બોડી છે, ઉપપ્રમુખ તરીકે ફિરોઝભાઈ કે પઠાણ, મંત્રી સલીમભાઈ એસ મલિક, સહમંત્રી એલઆર મકરાણી નરગીસ બાનુ એમ, લાઇબ્રેરિયન દિનેશ રાઠવા, ચૂંટણી અધિકારી કે પ્રવીણભાઈ જી રાઠવા, તેઓએ આ છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણીમાં સહકાર સહયોગ આપ્યો છે. એ બદલ હું તમામનો સિનિયર વિધાન વકીલો, જુનિયર વિધાન વકીલશ્રીઓને ખૂબ ખૂબ આભારીને ઋણી છું. સત્યમેવ જયતુ અસ્તુ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.